લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના 29 તળાવો હવે ભરાશે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના 29 તળાવો હવે ભરાશે. કડાણામાં 75 કરોડથી વધુની કિંમતે નિર્માણ થયેલા સરસડી ઉદ્વહન સિંચાઈ યોજના થકી તળાવ ભરવાની પ્રક્રિયા શરૂ. સતરામપુરાના ધારાસભ્ય ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે એક તળાવમાં પાણી છોડવામાં આવ્યું. આગામી સમયમાં ટ્રાયલ કર્યા બાદ 29 તળાવો કડાણા જળાશય દ્વારા ભરાશે. કડાણા જળાશયમાંથી સરસડી ઉદ્વહન સિંચાઈ યોજનાથી તળાવો ભરવાની સાથે ભૂગર્ભ જળ પણ સુધરશે. કડાણા ડેમમાંથી વિસ્થાપિત કરેલા અંતરે આવેલા વિસ્તારના લોકો માટે આ યોજના વરદાનરૂપ સાબિત થશે. ભૂગર્ભ જળ સુધરતા ખેતી માટે પૂરતું પાણી હવે ઉપલબ્ધ બનશે. સ્થાનિક લોકોને પાણીની સ્થાયી રાહત મળશે. ગ્રામ્ય વિસ્તારના 29 તળાવો ઉનાળા પહેલા ભરાતા લોકોમાં ખુશી. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. નમસ્કાર. આજે મારી સતરામપુર વિધાનસભા 123 સૌભાગ્યનો દિવસ છે. મારા કડાણા તાલુકાના અમારા આ મહીસાગર ડેમ બન્યો, કડાણા જળાશય બન્યા, આજે 50 વર્ષ થયા. એ લોકો વિસ્થાપિત થયા હતા એવા વર્ષોથી આ જંગલમાં રહેતા અમારા આદિવાસી ભાઈઓ, જેમને પાણીની કોઈ સુવિધા નથી, પણ મારી જનતાના આશીર્વાદ મને મળ્યા અને વિધાનસભામાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રાજ્ય સરકાર, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સન્માનીય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, અમારી પાર્ટી જ્યારે અમે બજેટની માંગણી કરી અને બજેટમાં ગયા વર્ષે અમે જોગવાઈ કરી હતી અમારા કડાણા ઉત્તરના તળાવો 34 તળાવો નાના મોટા, એની યોજના મંજૂર થઈ હતી 85 કરોડની યોજના પરિપૂર્ણ થઈ. અને આજે તળાવોના ટેસ્ટિંગ કરવા માટે અમે અહીંયા કડાણા તાલુકામાં હું આવ્યો છું અને અમારા ગામના વડીલો, માતા બહેનો બધા ઉપસ્થિત છે. સાથે સાથે મને દુઃખ સાથે મારે કહેવું પડે છે, કોંગ્રેસે ડેમ બનાવ્યો, કોંગ્રેસે પણ ડૂબાડવાનું કામ કર્યું, વળતર પણ ના મળ્યું, સિંચાઈનું પાણી ના મળ્યું, પીવાનું પાણી ના મળ્યું. અને 1986માં આ જ ધરતી પર સ્વર્ગસ્થ દેશના પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધી આ ધરતી પર આવ્યા હતા. અને એમને એ સમયે કહ્યું હતું કે આ કડાણા જળાશયનું પાણી છે, બેક વોટર, એ આપણે લિફ્ટિંગ કરીને આ ઉત્તરના આદિવાસી સમાજના લોકોને હરિયાળી ક્રાંતિ થાય એના માટેના પ્રયત્નો અમે કરીશું. 1986માં એમને કહ્યું હતું ને એના નામથી અમારે અહીંયા રાજીવ ગાંધી તળાવનું બોર્ડ મારવામાં આવ્યું. રાજીવ ગાંધી તળાવનું નામ તો આપ્યું સિંચાઈ વિભાગે, પણ એ રાજીવ ગાંધી સિંચાઈ તળાવ એને ભરવાનું સૌભાગ્ય આટલા વર્ષો પછી, જે 40-45 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી સરકાર આવી અને મને પણ ધારાસભ્ય તરીકે મારી જનતાએ મને આશીર્વાદ આપ્યા. સરકારમાં રજૂઆત કરીને આ તળાવો ભરવાની યોજના મંજૂર કરી અને 85 કરોડની માતબર રકમ ફાળવીને આજે ઉત્તરના આટલા વર્ષો પછી આ 32 તળાવો ભર્યા અને એમાં રાજીવ ગાંધી સિંચાઈ તળાવમાં પણ પાણી વાળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. એનો પણ મને ગૌરવ છે. અમારી જનતાના આશીર્વાદ છે, રાજ્ય સરકારના આશીર્વાદ છે અને સન્માનીય દેશના મોદી સાહેબનો સંકલ્પ છે કે છેવાડાના માનવી સુધી આપણે પહોંચવાનું છે. અને મોદી સાહેબ આપણા આદિવાસી સમાજ માટે કહે છે કે जिस समाज को कोई पूछता नहीं था उसको मैं पूछता हूँ, એવું આપણા મોદી સાહેબ કહે છે. એટલે સવાય આપણા આદિવાસી નેતા મોદી સાહેબની જે લાગણી આપણા આદિવાસી સમાજ પ્રત્યે છે, સંવેદના છે, એ સાચા અર્થમાં આટલા વર્ષો પછી આ સાર્થક થઈ છે. અને કહેતા આનંદ છે કે આજે અમારા આ વિસ્તારના તળાવો પૂરેપૂરા આજે અમે ટેસ્ટિંગ કર્યું છે. આવા 32 તળાવો અમે ભરવાની યોજના છે, બધામાં ટેસ્ટિંગ ઓકે થઈ ગયું છે. તમામ તળાવો ભરીને ભૂતકાળ બને એનો અમારો પ્રયત્ન રહેશે. ઉનાળામાં અમારા ભાઈઓ, અમારી માતા બહેનો બહાર મજૂરી અર્થે જાય છે. અમે પોતાના ખેતરમાં નાની મોટો ઘાસચારો કરશે, પશુપાલન કરશે, ખેતીવાડી કરશે, ઘર આંગણે રોજગારી ઉત્પન્ન કરશે અને આત્મનિર્ભર બનશે. તમામને ઢેર સારી શુભકામના. અને રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીનો, દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને સવિશેષ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જળ સંપત્તિ વિભાગનો હું આભાર માનું છું. અને અધિકારીઓ પણ સરસ યોજના બનાવી અને કોઈ લીકેજ નથી, એ તમામને પણ ઢેર સારી શુભકામના આપું છું. બોલો ભારત માતા કી જય.